आपનું સ્વાગત છે બાપા સીતારામ જય માં ભવાની। તો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આવી ગયો છું અમારા ગામનું આ જંગલ છે અને આજે છે બુધવાર। તો અત્યારે હું આવી ગયેલો હોઉં અમારા ગામના દરિયે આવેલો હોપટ આવેલો હો ગારો ખૂંતા ખૂંતા આવ્યા છે અને અત્યારે ફૂલે ફૂલ ગળદી છે। આમ ગણપતિ દાદા પધરાવાની ફૂલે ફૂલ આગળ તમને ના જઈને દરિયા જઈને શર્ટમાં જઈને બતાવું કેટલી ગળદી છે। અત્યારે એટલું માણસ છે ને એટલું માણસ વાત પૂછોમાં। રોડે રોડ આખો રોડ ફૂલે ફૂલે પણ જો આ જંગલમાં હોપટ જાઓ ને આગળ મારા ભાઈબંધો જાય છે બે ત્રણ લોઠા હાલો તો એને થઈ જાવ ગાયેગા અને તમને બતાવું કેટલી ગળદી છે ને કેમ શું છે બરોબર। તો વિડીયોના અંત સુધી બને રહેજો આયશે મજા ફૂલે ફૂલ। તો હાલો તો ફાઇનલી મિત્રો બધો પગી ગયો રોડે અને એમાં ગળતી જાય તમે જોવા ફૂલે ફૂલ બધા માણસો કે આ બાજુ પાર્કિંગ કરી છે અને અડધું માણસો આમ ફૂલે ફૂલ જાય અને જો અમારા બે ભાઈબંધો જાય આગળ ગળતી એટલે વાત પૂછું એટલી ગળતી આગળ તમને શર્ટમાં જઈને બતાવું કેટલી ગળતી છે બરોબર। તો વિડીયો અંત સુધી બને રહેજો વિડીયોમાં ફૂલ મજા આવી છે। જો આ બાજુ ટૂંકમાં વાહન બધા પાર્કિંગ કરેલા માણસો એટલું છે શર્ટમાંથી વાત પૂછોમાં અને આ બાજુ વાહનો પાર્ક કરેલા અને તો એ જ તો માણસો તો આવતું જ જાય છે। આગળ તમને શર્ટમાં જઈને બતાવું કેટલું માણસો છે બરોબર। એમ એમને વાંટો મારવા આવ્યો હા દરિયા પણ પબ્લિક ફૂલ વધી ગયું એટલે હું કોઈ એમ હાલો ને કોઈ એકાદો વ્લોગ બનાવી નાખું। હલવાડેલો ગળદી ફૂલ થઈ ગયેલી આ ફૂલ મીટરો ફૂલે ફૂલ ગળદી છે અને ટ્રાફિક એટલું છે જેમ બને આમ આગળ જાય આમ વધતું જ જાય છે જો આગળ અને આ બાજુ જો ગણપતિ લઈ જાય છે અવડા ગણપતિ દા છે હજી તો ટૂંકમાં આ તો હજી શરૂઆત છે એટલે જાતા નહીં જેમ તમે આગળ વધશો આમ ફૂલે ફૂલ ગળદી દાઈ દીધા અને જો આમ ખટરો આગળ હલવાડેલો આવી રીતે જો પોલીસવાળા ને એસએસડી વાળા છે એવડે લોકો ટૂંકમાં ટ્રાફિક દૂર કરવાની પ્રયાસ અત્યારે કરે છે। જો ગણપતિ ગાડીને જો પગી જો શર્ટમાં અને તમે પબ્લિક જો અત્યારે કેટલું ફૂલે ફૂલ ગળદી છે ને જવાને ટૂંકમાં વાહનની પાર્કિંગ કરેલી છે અને ઝાઝુ ભાગે તો પબ્લિક તો અંદર શંકર ભગવાનના દર્શન કરવા ગયેલું કારણ કે ના અંદર ઓલી 5 પાંડવો આવેલા હતા કે નહીં ના એ બાજુ ટૂંકમાં ઓલી અત્યારે શિવલિંગને બિલ્ડિંગને સ્થાપના ને બધું કરેલી છે તો એ બાજુ ફૂલ અત્યારે પબ્લિક છે અને જે અમુક લોકો અત્યારે ઓલું કરવાવાળા છે ટૂંકમાં દર્શન કરવાવાળા અને ગણપતિથી વિસર્જનવાળા કારણ કે અત્યારે 5મો દિવસ છે કે નહીં એટલે આ અત્યારે ફૂલ પબ્લિક વધતું જ જાય હજી આવે છે ટૂંકમાં
આવી જાઓ શર્ટમાં લે આ બાજુ, કારણ કે આના બધા હે ને આરતી બારતી ને એવું બધું કરીને ટૂંકમાં રાસ બાસ ને એવું બધું રમીને આ બાજુ ગણપતિને પધરાવવા માટે આવી જાય છે. ટૂંકમાં ઠેઠે ઠેઠ ઓલા નકળા સુધી જાય પધરાવવા ગણપતિને. જો આ બાજુ કવડા મોટા ગણપતિને પધરાવી દીધેલા છે અને હજી તોય માણસો ટૂંકમાં સતત આવતું જ જાય અને આગળ ટૂંકમાં વધતું જાય. તો હું તમને આગળ જઈને બતાવું કે કેટલા ગણપતિ પધરાવેલા છે અને કેવી રીતના હું છે. બરાબર, વિડીયોના અંત સુધી બના રહેજો, મજા આવશે. હાલો તમને બતાવો આગળ જાય. આખો એક ગ્રુપ જાય ઠેઠ સુધી આમ નિષ્કલંક મહાદેવ સુધી પધરાવા જાય ગણપતિનો ગ્રુપ આખો ગ્રુપ છે ટૂંકમાં આખો બધા એંગસ્ટરો જ છે ટૂંકમાં ઠેઠ સુધી ઠેઠ ઓલા આપણે દેખાય નિષ્કલંક મહાદેવ નામાંથી જાય બધા માણસોને. અમુક જે માણસો ન જાય એકતા હોય બિચારા મારી જેવા હોય સવારમાં દરિયો કાંઠે હોય એટલે આ બધું પધરાવીને વહી જાય. ટૂંકમાં દિવસમાં 2 વાર ભરતી આવે કે નહીં એના કારણે ટૂંકમાં અહીંયા પાણી ભરવું હોય સવારમાં, તો બધા સવારમાં બધા અહીંયા પાણી ભરવું એટલે અહીંયા પધરાવીને વહી જાય ઘોડી બધા. અને અત્યારે તો દરિયો ઠેઠ સુધી આમ નિષ્કલંક મહાદેવનું મંદિર એ બાજુ વલીગામ બાજુ ઠેઠ છે, તો અત્યારે બધા ના પધરાવા જાય છે કારણ કે બધા અંગસ્ટરો છે એના ઘણા બધા. જો અત્યારે તો અહીંયા આટલામાં તો આ શર્ટ બાજુ થાય ને આટલું પબ્લિક છે ને તમે વાત પૂછવામાં તો આ બધું ટૂંકમાં ફૂલ પબ્લિક છે. અત્યારના બધા પ્રાર્થના ને એવું કરશે, પછી આરતી વગાડશે, બધા સ્પીકર ને એવું બધું લાવેલા તો સ્પીકર આરતી ને એવું બધું વગાડીને અને આ બધું શર્ટમાં આવી જાય ટૂંકમાં ગણપતિને પધરાવવા માટે. અત્યારે પાણી બહુ આખું છે એટલે ટૂંકમાં ઠેઠ સુધી હંમેશા જવું પડે. મેં કીધું ઘોડી સવારમાં પાછું કાંઠે હોય એટલે જો આ બધા ક્યાં બધા લેન કરેલા. આપણે નથી લેન કરી, તમને એમ લાગતું છે કે તમે વિડીયો બનાવવા હાટું લેન કરી, પણ આપણે નથી લેન કરી. આવી રીતના લેન કરેલી હતી. હું હાલને મસ્ત સરસ મજાનો વિડીયો હશે તે બનેલાના. એક ગણપતિ તમે વાત પૂછોમાં એવા મસ્ત, એટલે એમ દેખાવમાં તમને એમ થાય કે આને કેમ મારે પધરાવે એની ઘોડી ટૂંકમાં વાત છે. તો એ માણસો એ પધરાવી દીધા છે. અને હજી તો આપણે આવીશું આજે અત્યારે તો 5મો દિવસ છે ગણપતિને પધરાવવાનો અને હજી 11સના દિવસે ફૂલ પબ્લિક થવાનું એવી વાત છે. તો આપણે હજી 11સના દિવસે આવીશું ટૂંકમાં પબ્લિક કરે ફૂલ પબ્લિક થાય, આની કરતાં પણ ડબલ પબ્લિક થાય તો તેથી આપણે પધરાવા આપવાના એવી બરાબર. અને અત્યારે તો તમને ખબર છે આપણે અમથે રનિંગ માટે આવ્યા હતા, તો એમ લાગ્યું કે હાલને આ બાજુ પબ્લિક છે ત્યાં આંટો મારું. અને આ છે 5મો દિવસ ગણપતિનો પધરાવવાનો, એ ફૂલ પબ્લિક હતો તો આ બાજુ ટૂંકમાં ભાળીને આ બાજુ ભાઈ આવ્યા. તો હવે હજી આપણે આવીશું કે હજી ફૂલ વ્લોગ આવશે આપણે એનો કે આપણે ઠેઠ નિષ્કલંક મહાદેવનું મંદિર આપણે અત્યારે તમને બતાવ્યું નથી, તો આપણે આજકાલ 11સના દિવસે આપણે એ પણ બતાવવાનો ટૂંકમાં પ્રયાસ કરશું ફૂલ બરાબર. તો હાલો આપણે હવે ડાયરેક્ટ 11સના દિવસે મળ્યું, કારણ કે અત્યારે જવાનું છે આપણે રનિંગ માટે તો આવ્યા હતા પણ આ બાજુ આવ્યા છે બરાબર.